જય સ્વામિનારાયણ, જય કષ્ટભંજન દેવ, જય શ્રી રામ. તો નવા બ્લોગમાં સ્વાગત છે. નાહી ધોઈને રેડી થઈ ગયા હી, નાસ્તો કરીને રેડી થઈ ગયા હી. તો વાઈગા છે 9:10, 10માં 1 મિનિટની વાર છે. ત્યારબાદ હનુમાનજી મહારાજ સાળંગપુર વાળા તમે જોતા જ હશો. ત્યારબાદ ઠાકોરજીના દર્શન કરી લ્યો. પાછળ દશામાં છે શ્રીનાથજી ભગવાન છે, બાજુમાં હનુમાનજી મહારાજ છે, જેને કે રામ ભગવાનના શિષ્ય. અને અહીંયા છે આપણા બુદ્ધ ભવાની, અહીંયા છે હનુમાન ચાલીસા. તો કે કાલે જ છે શનિવાર, આપણે હનુમાન ચાલીસા કરવાની છે કાલે. અને અહીંયા છે બુદ્ધ ભવાની, અને અહીંયા છે ચામુંડમાં. અને અહીંયા જોતા જશો તમે આપણું ડેકોરેશન. અને બુદ્ધ ભવાનીમાં છે, ચામુંડમાં છે, લક્ષ્મીજી છે, ગણપતિ બાપા છે, તમે જોતા જશો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નાસ્તો થઈ ગયો તમારે? હો, નાસ્તો થઈ ગયો. કાલની 11 હતી એટલે. તો નાસ્તામાં શું કર્યું તમે? ભાખરી, ગાંઠિયા ને એવું કરી લીધું. ઓકે. ને બહારનો નજારો જોઈ લો, જોતા જશો તમે એક સેટ. છે અને અહીંયાથી તમને દેખાડી દો, સામે જે પ્લોટ ખાલી છે ને એ હજી હમણાં જ સાફ કરાવ્યું હતું, પાછું ફરી મૂક્યું જોવો તમે. છે અને આપણા સૂર્યપ્રકાશની વાત કરી તો કે અહીંયા સુધી પડે છે. કાલે અહીંયા સુધી હતો, આજે અહીંયા સુધી છે, જોઈ લો એક જેટ. એટલે શું છે કે લાઇટની જરૂર પડે, અંજવાસ જ એટલું આવે, જોઈ લો. અને વ્યૂ સામેનો જોઈ લો, ખતરનાક. અને તમને આજનું વાતાવરણ બતાડી દો, જોઈ લો. છે ખતરનાક. અને સામેની વાત કરી તો કે જોતા જશો તમે, અને સામે જોઈ લ્યો. અને અહીંયા આપણા તુલસીજી છે, તમે જોતા જશો. તુલસીજી છે, વેલ છે, જોતા જશો. ત્યારબાદ આપણે કાલના કામની વાત કરીને તો કે ભાઈ આપણે 2 કામ હોય પાતા. આપણે શું છે કે બહાર જવું હતું, તો એવું કીધું કે ભાઈ સોડા લઈ આવવાની છે, સાદી સોડા. તો આપણે શું છે કે આપણે જે જૂના પાડોશમાં રહેતા ગાંધીગ્રામમાં, ત્યાં આપણે લઈ છીએ. ત્યાંથી ભાઈ નામ છે દુકાનનું બાપા સીતારામ કરીને, તો આપણે ત્યાંથી જ લઈ છીએ. એટલે પછી આપણે શું છે કે પહોંચી ગયા હતા. પછી થયું એવું કે આપણે એ બાજુ ગયા, અને પછી આપણે શું લાગ્યું, એની બેનની દુકાન ખુલ્લી હતી. એટલે આપણે એવું લાગ્યું કે ભાઈ દુકાન ખુલ્લી જ હશે, એવું તો ન જોઈ ધાર્યું હોય ને આપણે કે ભાઈ બંધ હશે. પછી બંધ હતું. પછી આપણે વળાંક લઈ લીધું. પછી આપણે શું છે કે બીજી દુકાને ગયા આગળ. પછી શું છે કે આપણે ત્યાં આપણે આપણી જૂની દુકાને બાપા સીતારામ કરીને દુકાન છે, નામ ભાઈનું છે દામભાઈ. ત્યાં આપને સોડા મળે છે 5 રૂપિયાની, તો અહીંયાથી આપણે મળી 10 રૂપિયાની. પછી આપણે કીધું ચાલો આપણે બીજી 2 લઈ લઈએ, સ્પ્રાઇટ ને થમ્સઅપ. અને ટોટલ બિલ બન્યું હતું 110. તો આજે શું બનાવ્યું તમે? આજે આ બધું સાફ કર્યું, રોટલીનું મુખવાસ બનાવ્યું. તો આની પહેલાં બનાવ્યો હતો ને તમે મુખવાસ? ખલાસ થઈ ગયો, બીજો બનાવ્યું. ઓકે. પછી આજની વાત કરી તો કે ભાઈ આજે પહેલો કંઈ કે ફર્સ્ટ કંઈ T20 છે ઇન્ડિયન આઇલેન્ડ.
હું તો બધાને કહું ભાઈ જોજો બધાય, એવું નહીં કે નહીં. અને આમાં ટીમમાં કોણ કોણ છે આપને નથી બહુ ખબર, એટલા માટે. અને જોઈ લ્યો છે. અને અહીંયાથી તમે જોતા જશો હજી શું છે કે આ લોકો પાડે જ છે એટલે અવાજ બહુ આવે છે. જોઈ લો તમે, ધડ 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 ધડ. અને ધૂળું એવી જ ઉડે છે, જોઈ લ્યો છે, ખતરનાક છે. અને મારું તો કેવું એવું છે, તમે જેસીબી બોલાવી હોય ને તો શું છે કે પડી ગયું એટલી વારી ન લાગી ગયું, વધીને શું છે કે 10-15 દિનમાં. પણ આ તો કેવું છે બહુ પડે છે. તો મારા વિડીયોને અહીંયા એન્ડ કરું. સરસ મજાની એક લાઈક આપી દેજો, સબસ્ક્રાઈબ કરી નાખજો, નવો હોય તો બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને તમારી પાસે નોટિફિકેશન આવે. જય હિન્દ, જય ભારત.